સુરતના માંગરોળ તાલુકામાં આવેલા કુવારદા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ છે। ડેપ્યુટી સરપંચે આક્ષેપ લગાવ્યા છે કે સરપંચ તલાટી કમ મંત્રી સાથે મળી હિસાબ આપતા નથી અને વિકાસના કાર્યોમાં અમને સહભાગી થવા દેતા નથી। સુરતના માંગરોળ તાલુકાના કુવારદા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ ડેપ્યુટી સરપંચે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવતા ખળબળાટ મચી ગયો છે। મળતી વિગત પ્રમાણે કુવારદા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ઈશ્વરભાઈ ગજ્જર ફરજ બજાવી રહ્યા છે, જ્યારે ડેપ્યુટી સરપંચ પદે નીતાબેન પરમાર ફરજ બજાવી રહ્યા છે। નીતાબેન પરમાર એ સરપંચ ઈશ્વર ગજ્જર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે। તેમને આક્ષેપ મૂક્યા છે કે તલાટી અને સરપંચ સાથે મળી કોઈ પણ કાર્યનો હિસાબ આપતા નથી અને બારોબાર પૈસાની આપ-લે કરે છે। આ ઉપરાંત વિકાસના કામોમાં પણ અમને સહભાગી ગણતા નથી। અમારી મંજૂરી વગર જ તમામ ઠરાવો પાસ કરે છે। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગામમાં અમુક રેસિડેન્સીમાં ગટરની જરૂર ન હોવા છતાં નવી ગટર મૂકી પૈસા ઉપાડ્યા છે અને અગાઉ ગટરના કામ થઈ ગયા હોય તે જ ગટરના ફરી બિલ મૂકી સરપંચ અને તલાટી પૈસા ઉપાડી રહ્યા છે। ઠરાવમાં ન લખી બારોબાર અમુક કાર્યો કરી રહ્યા છે અને પૈસાની ઉચાપત કરી રહ્યા છે। તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચશ્રી કોઈ પણ હિસાબ કિતાબ આપતા નથી। પ્રોસિડિંગની નકલ પણ આજ સુધી અમે વારંવાર માગવા છતાં આપી નથી અને કોઈપણ વિકાસના કામ ગામમાં થાય એમાં અમને વિશ્વાસમાં લીધા વગર કરેલ છે, જેનો અમે વિરોધ કરેલો છે અને અત્યાર સુધી એનો કોઈ ઉકેલ મળ્યો નથી। કુણાલભાઈ પરમારના ઘર પાસેથી કિશોરભાઈ પંડ્યાના ઘર પાસે ગટરનું કામ અગાઉ થયેલ હતું અને તેના જૂઠા બિલ મૂકી એ લોકોએ પૈસા ઉઠાવી લીધા છે અને બાલાજી રેસિડેન્સીમાં ગટર હોવા છતાં એ લોકોએ નવી ગટર બનાવી જેની કોઈ જરૂરિયાત નહીં હતી, એમાં પણ ભ્રષ્ટાચાર થયો છે અને અમને પણ જાણ કરી ન હતી ને એ લોકોએ પાછળથી ઠરાવમાં ન લીધેલું હતું અને પાછળથી લખી લીધું હતું તે અમને ખબર નહીં હતી। આ મામલે સરપંચ ઈશ્વરભાઈ ગજ્જર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મને આ વાતની ખબર તલાટી મંત્રી દ્વારા થઈ છે, પરંતુ મને લેખિતમાં આ મામલે કોઈ રજૂઆત થઈ નથી। ડેપ્યુટી સરપંચ દ્વારા જે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ છે અને ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે તે તદ્દન ખોટા છે અને મેં કોઈ ભ્રષ્ટાચારના કાર્ય કર્યા નથી। હા, એ મને ખબર પડી। અમારા જે તલાટી કમ મંત્રી છે એમણે મને ફોનથી વાત કરેલી કે જાણે તમારી પર અવિશ્વાસની દરખાસ્ત લાવેલા છે, પણ મને લીગલી લેખિતમાં જાણ નથી થઈ। ભ્રષ્ટાચારના આક્ષેપ મૂકેલા છે એ મને ખબર છે, મતલબ મેં કંઈ કર્યા નથી। જે કંઈ કર્યા હશે એ લીગલી કામ જ કર્યા હશે અને જે કંઈ એનામાંથી ન્યાયી તપાસ આવશે તો એનો હું સંપૂર્ણ સહકાર આપીશ। અવિશ્વાસની દરખાસ્તની તમામ પ્રક્રિયા પંચાયત સભ્યો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે જોવું એ રહ્યું કે સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો સાબિત થાય છે કે કેમ। સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી ગ્રામજનોમાં ચર્ચા ઉઠી રહી છે।